તો હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં। તો ફ્રેન્ડ્સ, આજે છે સન્ડે ને આજે અમે જમવા નીકળ્યા છીએ પંજાબી। આમ તો ભુજમાં ઘણી બધી જગ્યાએ મળતું હોય છે પંજાબી, જેમ કે સરદાર છે, પાર્ક વ્યૂ છે, પણ આજે અમે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવા આવ્યા છીએ કાકેદી હટ્ટીનું પંજાબી। તો ફ્રેન્ડ્સ, તમે પણ કોમેન્ટ્સ કરજો કે કોણ કોણ જઈ આવ્યા છે કાકેદી હટ્ટીમાં। અમે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ, કેવો ટેસ્ટ છે, શું પ્રાઇસ છે, એ બધું જ તમને વ્લોગમાં બતાવશું। અને પછી જાશું ખુશ્બુ માટે શોપિંગ કરવા ઝુડિયો મોલમાં। ઘણા ટાઈમથી ખુશ્બુએ કાંઈ શોપિંગ નથી કરી, તો એ પણ ફ્રેન્ડ્સ તમને વ્લોગમાં બતાવશું કે જોવાનું હોય છે કે અત્યારે વાગે છે 3:20, ઓર્ડર લે છે કે નહીં ખ્યાલ નથી। મોસ્ટલી તો 3:30 વાગે બધી જગ્યાએ રેસ્ટોરન્ટ બંધ થઈ જતા હોય। આજે સન્ડે છે તો આજે અમે જમવા આવ્યા છે, એ પણ પંજાબી। જે તમને ફ્રેન્ડ્સ તમને પણ ખાવાનું મન થતું હશે તો તમે પણ ખાજો, એ પણ આ સરસ હોટલમાં। અહીંયા કને મને પંજાબી મમ્મીને ખાવાનું મન છે તો મને મન થાય, મમ્મી કહે તો। હોટલનું નામ છે કાકેદી હટ્ટી, તો આપણે હું જમવા આવીશું। ચલો। સૌથી વધારે ભૂખ આજે ખુશ્બુને લાગી છે। કેમ? કાલે મારો વ્રત હતો ને, તો મેં કાલે આખો દિવસ કાંઈ નહોતું ખાધું। એક ખાલી સીતાફળ ખાતો હતો ને રાત્રે હળદરવાળું દૂધ પીધું હતું। તો આજે સવારના ઉઠીને પેટમાં ગળગળ અવાજ આવતો હતો કે પેટ માંગતું હતું કે હવે કાંઈક ખાવાનું આપો। તો અત્યારે કેટલા 3:30 વાગ્યા છે, ત્યારે અમે આવ્યા છીએ અહીંયા જમવા। અમે જે વિચાર્યું હતું એ જ થયું કે ક્લોઝિંગ થઈ ગયું છે। મને ખબર જ હતી પંજાબી કોઈ નહીં લે અત્યારે ઓર્ડર। એ ભગવાન ક્યાં જુલુમ હે। હવે અમે જઈએ છીએ સરદારમાં, કાં તો સરદારમાં ને કાં બાવરચીમાં। અત્યારે અમે એરપોર્ટ રોડ ઉપર ઊભા છીએ। બાવરચી ક્લોઝ થઈ ગયું, એના તો સેપ જ ચાલે ગયા ને સરદારમાં આવ્યા છીએ। ખુશ્બુ પૂછા કરવા ગઈ છે, એનો બોર્ડ તો લાગી ગયો છે ક્લોઝનો, ખ્યાલ નથી હવે। તો આ છે ભુજનું બહુ જ ફેમસ એરપોર્ટ રોડ, જ્યાં કને તમને બધા જ નાસ્તા મળી જશે। પંજાબી હોય, ગુજરાતી હોય, કોઈ પણ સ્ટ્રીટ ફૂડ હોય, પીઝા હોય, પાઉંભાજી, A to Z મળી જાય તમને અહીંયા કને। પણ ફ્રેન્ડ્સ, ટાઈમ એવો છે ને અત્યારે 3:30 વાગ્યા છે, એટલે કાંઈ લગભગ સુધી કાંઈ મળશે નહીં। છેલ્લે બાકી ફ્રેન્ડ્સ ડોમિનોઝના પીઝા કહે છે ખુશ્બુ, છેલ્લે બાકી ડોમિનોઝના પીઝા ખાશું આજે। 2 દિવસમાં લગ્નમાં હું ગયો તો મેં રૂગું એવું જ ખાધું છે, પણ હવે ખુશ્બુની ઈચ્છા થાય છે, ના તો પડાય નહીં। ના પડીને તમને ખબર છે શું થાય। औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है। તો ફ્રેન્ડ્સ મમ્મીનો આવી જાય મોટો ચારો। શું આવી જાય? નાકા આવી જાય ફ્રેન્ડ્સ મમ્મીનો મોટો ચારો। એટલે શું ચારો એટલે? એટલે પછી મમ્મી પછી જઈએ અમે કે કોઈ બાજુની જગ્યાએ જાય ને પછી મમ્મી ચાલુ થઈ જાય, મિલન પાણીપુરી ખરાવને, મિલન પાણીપુરી ખરાવને, મિલન પાણીપુરી ખરાવને। कुछ पूछा मैंने कुछ। ખુશ્બુનો ફોન આવ્યો, જોઈને શું કે હા હલો ચાલુ છે ફ્રેન્ડ, ચાલો। આમ તો બોર્ડ લાગી ગયું છે ક્લોઝનું, પણ ચાલુ છે। हाँ हाँ, एक चीज़ बटर मसाला, एक पनीर स्पेशल, एक चीज़ बटर मसाला, रोटी 2+2, 2 सॉल्ट एंड लस्सी, एक बटर मिल्क। માણસની કંઈ ઇજ્જત જ નથી ફ્રેન્ડ્સ। હું જ્યાં કંઈ પૂછાવ કરીને મને ના પાડી દીધી। લેડીઝની જો કેટલી ડિમાન્ડ છે ભાઈ, કોઈ ના ના કહી શકે બેનના હિસાબે કે કોઈ પણ રીતે, ભલે એ લોકોએ બિચારા ના પાડી, પણ એ કે પૂછા કરી જો એ કૂકને જો જ્ઞાન ના હોય ને તો એ કે બનાવી દેશે। અમે તો પ્લીઝ અમે સ્પેશિયલ તમારો અહીંયા કને ટેસ્ટ અમને બહુ પસંદ છે એટલે આવે છે અહીંયા, તો કે પૂછી જાઉં, પછી વળી હા પાડી કે ભલે ઠીક છે આવી જાઓ।
એટલો ફરક પડે ને મિલન મને કે ના કે એમાં એવું કાંઈ ના હોય. હું પૂછ્યા હોય કે મેં તો ના ખામો મને જવા દો હવે. બધી જગ્યાએ ફ્રેન્ડ્સ લેડીઝોને જ માન છે, આ માણસોની તો કંઈ કદર જ નથી ક્યાંય. હું પપ્પાની ગાડીમાં કહેતી હતી કે મને પિઝા ને બર્ગર ને એવું ખાવું. સાંજે પીઝા ખાશો કો ભૂખ લાગશે તો પાણીપુરી ખાવાની છે મને સાંજે. જો છે ને મેં તમને કીધો તો ગાડી એમ જ કરશે મમ્મી રોગી. શું કહેશે મમ્મી? રોગો પાણીપુરીનો જ કહેશે. અત્યારે તો મેં નથી કીધું ને પાણીપુરીનું. તું સાંજ માટે કહેશ જ. આમાં તું લેશ જ. કીધું તો સીનું ગાડીમાં જ કહેતી હતી એ પાણીપુરીનો જ કહેશે. એ સાથે જ થયો નહીં. રૂગી પાણીપુરી જ ખાય નહીં. કેટલી તારા ફ્રેન્ડ્સને કહી દે. રોગી જ ખાય. હું તો ખાઈશ તને નથી ખાવાની. તું રોગી ખાઈ ને પાણીપુરી ખાવાથી કોઈ ન થાય દાદી. તોય પણ વધારે ખાવાથી થઈ જાય. મમ્મીની પોલ ખોલે. હમણાં મમ્મી ડાયટિંગમાં છે દીકરા, જીમ જાય છે, ડાયટિંગમાં છે હમણાં તો. કાલથી ફ્રેન્ડ્સ અઠવાડિયેથી અમારે જીમ બંધ છે. લગ્નના ઓર્ડરમાં હું ફ્રી નહોતો, કાલથી જાશું રેગ્યુલર. તો અમારી લસ્સી આવી ગઈ છે. લસ્સી ફ્રેન્ડ્સ બહુ જ ઘાટી છે. ફ્રેન્ડ્સ અમારો ચીઝ બટર મસાલા અને પનીર સ્પેશિયલ આવી ગયું છે. ફ્રેન્ડ્સ ચીઝ બટર મસાલાની ક્વોન્ટિટી બરાબર છે, પણ આની ક્વોન્ટિટી તો ફ્રેન્ડ્સ બહુ બધી છે. આખો સમાજ જમી લે એટલી ક્વોન્ટિટી છે. તો ફ્રેન્ડ્સ અમે જમી લીધું છે, બહુ મજા આવી. સ્પેશિયલી ચીઝ બટર મસાલામાં બહુ જ મજા આવી, પણ ઓલો સ્પેશિયલ પનીર હતું ને એનામાં એટલી બધી મજા ના આવી. જોઈએ બિલ કેટલું આવ્યું છે. ચીઝ બટર મસાલા 314 રૂપિયા, પનીર સ્પેશિયલ મસાલા 324 રૂપિયા. ફ્રેન્ડ્સ મોંઘું શાક હતું ને તોય મજા ના આવી, પણ ચીઝ બટર મસાલા વધારે મજા આવી. 314 રૂપિયા. બટર રોટી 200 રૂપિયા, 5 બટર રોટી ખાધી છે 200 રૂપિયા. બટર મિલ્કના 55 રૂપિયા ને સોલ્ટેડ લસ્સીના 95 રૂપીસ 95 રૂપિયા. ટોટલ બિલ આવ્યું છે 1095. 1100 રૂપિયા બિલ આવ્યું છે. 4 થી 5 મહિના 6 મહિના એકાદ વખત માન ખાઈએ પંજાબી. હા બહુ ઓછું ખાઈએ એટલે હાલે. કાકેદી હड्डीમાં ગયા ને તો ફ્રેન્ડ્સ ઓછામાં ઓછું 2000નું બિલ આવ્યું હતું. શું કહીશ એમ કહીએ તો હાલે કે કોઈકના મેરેજમાં ગયા હતા જમવા, મેં 1000 રૂપિયાનો ચાંદલો લખાવ્યો. 1195 એટલે 1095. ઓહો, તો 1100 જ કહેવાય. એટલે 1100નો ચાંદલો લખાવ્યો અમે, પણ આમ મજા આવી અમને. મેન તો સ્પેશિયલી અમારું ચીઝ બટર શાક જે હતું ને એનામાં જ મન ખુશ થઈ ગયું અમારું. એટલે પછી ઓના ઉપર એટલું ધ્યાન ન ગયું. ખાલી જો એક શાક મંગાવ્યું હતું ને તો અમે ગાળો દે રેસ્ટોરન્ટવાળાને કે ભાઈ તમે આટલું મોંઘું શાક રાખ્યું છે ને ટેસ્ટમાં કાંઈ નથી એમ. એટલે પણ અમને વાંધો ના આવ્યો. અમે ચીઝ બટર મંગાવ્યું હતું, મારું ફેવરેટ. મજા આવી એમ આવડે જેની કહેવાય ને એમ નસમાં ઘૂસી ગયો. ને ફ્રેન્ડ્સ આજે મને આમ એટલું ચીઝવાળું ખાવાનું મન થતું હતું ને કે કેટલો ટાઈમથી મેં ખાધું નથી આ ટાઈપનું શાક. એટલે પછી મને મિલનને આજે ઈચ્છા હતી કે એ જ આપણે એક તો ઓર્ડર કરશું જ. કા મળી ગયો ને સારો પણ મળ્યો. અહીંયા કને જે ચીઝનો ટેસ્ટ હતો ને એ બહુ મસ્ત હતો. ચીઝનો પ્લસ ગ્રેવીનો જે ગ્રેવીમાં જે ક્રીમીનેસ હોવી જોઈએ ને એ હતી, પ્રોપર હતી ને કલર પણ એકદમ ગ્રીન હતો, સરસ હતો. રોટલી સરસ હતી, સોફ્ટ હતી, રોટલી સારી હતી, લસ્સી સરસ હતી, છાશ સરસ હતી, બધું સારું હતું. બસ એક શાક સારું નહોતું, પણ એ પણ અમે પાર્સલ કરાવ્યું છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. કેમ કે એ અડધાથી વધારે પડ્યું હતું, પોણું ગઈ ને તો એમ ચાલે. એટલે પછી કાલે હું આમાં થોડુંક ઓપરેશન કરીશ, પછી અમને કાલ જમવામાં હાલશે બપોરના. कौन है ये लोग? भगवान क्या जुल्म है, कहाँ से आते हैं ये? અને ફ્રેન્ડ તમે પણ અમારી જેમ કોણ આવી રીતના કરે છે કે શાક ન ભાવે તો પાર્સલ કરાવી લેવાનું? થોડુંક હોય ને તો આપણે ન કરાવી, અડધું બચ્યું હોય ને તો ક્યારેક એમ લાગે કે બહુ સારું હતું કરાવી નખા ન કરાવી. પણ આ શાક છે ને આખું એમને પડ્યું હતું, 2 થી 3 ચમચી જ અમે લીધું હતું, બાકી એમને પડ્યું હતું. ઘણા એમ કહેશે કે ઓપરેશન કરીશ એમ. ઘણા એમ કહેશે કે જો આ લોકો તો કેવા કંજૂસ છે, લઈ આયા શાક. કંજૂસ છે ને, પૈસા બચાવવામાં કોઈ જાતની શરમ નહીં કરવાની. ના શરમ તો નહીં, પણ ફ્રેન્ડ્સ એ લોકો અમે આ મને ના પાડે કે છે ના ખરાબ લાગે, પણ ખરાબ શું લાગે? આપણા પૈસા છે, આપણે પોતાને જ લેવાનું છે, ક્યાં આપણે બીજા કોઈને આપવાનું છે. ને આ ફ્રેન્ડ્સ આજે શાક નથી ભાવ્યું ને ગેરંટી કાલે ફ્રેન્ડ્સ આજ શાક એટલો બધો મીઠો લાગશે, જોજો ઓલે.
ये बड़ी अच्छी बात कही બહારની વસ્તુની છે ને વેલ્યુ નકા વધારે જો ઘરે જો બનાવે ને વાઈફ બનાવે મમ્મી બનાવે કે બેન બનાવે એની આ લોકો છે ને કે કિંમત ન કરે પણ બહારેથી તમે પૈસા ખર્ચીને લઈ આવશો ને એ વસ્તુની વધારે કિંમત પૈસા વેલ્યુ ખર્ચીને નહીં પણ કોઈ પણ વસ્તુ બહારની વસ્તુ છે ને મીઠી જ લાગશે. હા ખબર નહીં બહારની ખુશ્બુ બધી વસ્તુ સારી બનાવે પણ પંજાબી શાક આપણા ઘરે તો નથી જ બનતા આવા બહાર જેવા. ખબર નહીં શું નાખે છે એ લોકો. અલગ જ નાખે ઘરે તો રિયલી નથી બનતા ક્યારેક ભાગે એવા બની જાય બની જાય તો વસ્તુ અલગ છે પણ ટેસ્ટ તો અલગ જ હોય એનો એમાં હું મારા ખોટા વખાણ નહીં કરું બાકી બીજી બધી વસ્તુ હજી બહાર જેવી બનાવું પણ બાકી પંજાબીમાં ને નહીં મજા. હવે ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ ઝુડિયો મોલમાં. ફ્રેન્ડ્સ એના પછી હું મારી જગ્યાએ જઈશ કઈ જગ્યા? સ્મૃતિવન મને હાલવું હોય. હવે અમે આવ્યા છીએ બહુ ખતરનાક જગ્યાએ. ઈ જેન્ટ્સ લોકો માટે ખતરનાક બાકી લેડીઝ માટે તો બેસ્ટ જગ્યા જેન્ટ્સ માટે બહુ ખતરનાક જગ્યા ને લેડીઝ માટે બેસ્ટ જગ્યા. પણ એવી જગ્યા અમે આવ્યા. જો ફ્રેન્ડ્સ આજે એને કાંઈ લીધું છે ને તો તમે જોજો એમ કહે છે કે ખતરનાક જગ્યા આજે મને કાંઈ લેવા નહીં દઉં એની વચ્ચે ફ્રેન્ડ્સ આ મોટો ધોઈને બેઠી છે કે મને લેવું જોઈએ. પછી આવે ખાલી શિયાળામાં જ પહેરવા કામને શું જોશું પહેલાં ચપ્પલ જોશું કે કપડાં જોશું કે શું આ કેવું છે બહુ હાર્ડ છે કલર આ સારો છે સૂટમાં ને એવી સારી લાગે સારી હવે ઓમાં હાલે નહીં પાર્ટી વેરમાં નાની સાઈઝ છે ફ્રેન્ડ્સ જો તમારા પગ દુખતા હોય ને તમારા વાઈફના મમ્મીના કે બેનના તો ફ્રેન્ડ્સ આ વસ્તુ છે ને બેસ્ટ છે એના માટે જેના પગ દુખતા હોય ને લેડીઝોના. આ એટલી ફ્રેન્ડ્સ સોફ્ટ છે ને પ્રાઇસ માત્ર 300 રૂપિયા છે. એનામાં પણ ફ્રેન્ડ્સ 2 કલર છે. ખુશ્બુએ આ વસ્તુ સેમ ટુ સેમ 2 વખત લીધી છે. ત્રીજી વખતે વિચાર કરો ત્રીજી વખત લેવાનું વિચારે છે લઉં કે ના લઉં એને ફ્રેન્ડ્સ પગ દુખવાની બહુ તકલીફ છે. પગ બહુ દુખે ખુશ્બુના. અમે દુકાનમાં જઈએ તો એમ જ કહે જેટલી સોફ્ટમાં સોફ્ટ હોય ને એ ચંપલ બતાવો. મિલન આ સારી લાગે કે ઓછી મજા આવે છે જરાક ફીટ 41 ખપે 41 વેચાઈ ગઈ લાગે આઈ રે ઉતારો તો એ અલગ છે ને સારી એ નહીં પગ બાય નથી લાગતો ને વધારે કેવી છે બ્લેક હા સાચી વાત છે હા બ્લેક જ છે જો આ મસ્ત છે જો એવો તો સેમ ટુ સેમ છે મારી પાસે કલર ટી શર્ટથી તો વધારે ફ્રેન્ડ્સ ડબલ સ્લીવ્સ મોટી છે બેયની જેકેટ નથી ટી શર્ટ છે યાર સ્વેટ ટી શર્ટ છે
શિયાળા સિવાય કામ નહીં આવે પછી. એમ તો ઘણા સારા છે, મને તો સ્ટાર્ટિંગમાં જે આપણે આવ્યા હતા ને એ જ ગમતા હતા. વિન્ટર માટે સ્પેશિયલી લેવા હોય તો હું પછી મારી ચોઈસ એ ટાઈપની છે કે મને ખાલી વિન્ટર માટે નહીં, પછી પણ મને કામ આવવા જોઈએ, મને રનિંગમાં પહેરવા હોય તો પછી. ટ્રાવેલિંગમાં ને આમે પણ સારા લાગે. મારી સાઈઝ છે કે નહીં જોવી પડશે પહેલાં તો. છે તો ખરી મારા સાઈઝનો, પેન્ટ જોવી પડશે. કેમ કે મને આ ટાઈપનો બહુ ટાઈમથી લેવાની ઈચ્છા હતી. બે રીતે પહેરાય, ઓફ શોલ્ડર રીતે પહેરો તો એવી રીતે પણ પહેરાય. છે થોડોક યુનિક. અહીંયા સ્લીવલેસ છે ને આ ફૂલ સ્લીવ છે. પ્રાઇસ 499. મને તો આ ટોપ બહુ ગમે એને જો પહેર્યો છે ને આવો ગ્રીન કલરનો છે. આ રે અહીંયા છે, આ રોજો એક્સેલ ડબલ એક્સેલ છે. પછી સૂટમાં ને પછી કેમ હાલે? એમ શોર્ટ નહીં, હા. શોપ સમજો. સોપ નહીં, શોર્ટ કહું. આ સારો લાગશે મારા ખ્યાલથી મને. એકદમ લોંગ નથી, થોડોક શોર્ટ છે. એકદમ લોંગ નથી યાર. મીરાને બ્લેક નથી લેવો હવે. કેટલા બ્લેક લઉં? એ તો અને સ્ટેચ્યુમાં પહેરો મને એ ગમે છે. આનું મટીરિયલ છે તો કેવું મસ્ત છે. કેટલાનો છે આ? 799. પ્રાઇસ પ્રમાણે સારો છે ફ્રેન્ડ્સ. કોઈ વેડિંગમાં કે આપણે કોઈ એવી નાના મોટા ઓકેશન હોય તો સારો લાગે એમ. વ્હાઈટ છે પાછું, બધેમાં મેચ થાય. રાખો તો મિલન જરાક, મિલન જરાક રાખો તો મારો હાથ પહોંચશે ને. ના ના હમણાં શું કરી લઈને મારી કંઈક લગ્નનો આવશે ત્યારે કઈ મારે લગ્નમાં પહેરવા કોણ છે નહીં. મારી સાઈઝ જ છે એલ સાઈઝ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading